અને રહી રાશિની, હવે ઘણા લોકો એવું પૂછે છે કે કયા કયા રાશિને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. હા, તો બાપુ બીજા એટલે ઘણા પ્રશ્નો છે, જેમ કે અત્યારે લોકો શેર બજારમાં બહુ લોકો ઇન્વેસ્ટ કરે છે, તો આ જે શેર બજારમાં ઇન્વેસ્ટ કરે છે તો એમની માટેની ટિપ્સ ગણી લો કે કદાચ એમને જો સારું એમાં ઇન્વેસ્ટમેન્ટમાંથી જે રિટર્ન મળે એ સારું મેળવવું હોય તો એની માટે કેવા ગ્રહની સ્થિતિ હોવી જોઈએ, કાં તો કોઈ ઉપાય કે એવું કહી શકાય કંઈ? શેર બજારથી જેટલા દૂર રહ્યો ને નીતિશભાઈ, બરાબર છે, એ ફાયદો છે. બરાબર છે. શેર બજારમાં જવું ના જોઈએ, પણ તો તમે જો કુંડલીની દ્રષ્ટિએ, તમારા ચાર્ટની દ્રષ્ટિએ જોવા જાવ ને તો પહેલાં હું નુકસાન કહીશ. 5મા ભાવમાં રાહુ કેતુ કે શનિ હોય એટલે શેર બજારમાં ક્યારેય ઇન્વેસ્ટ ન કરવું જોઈએ. બરાબર. હા, એનો 5મો ભાવ નુકસાનનો છે, જોખમકારક. હા. અને રહી રાશિની, હવે ઘણા લોકો એવું પૂછે છે કે કયા કયા રાશિને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. હા હા. તો એમાં મેષ છે, કન્યા છે, તુલા છે અને વૃશ્ચિક જે તમારી રાશિ છે, મારી પણ રાશિ છે. બરાબર. એટલે આના માટે ફાયદો, પણ નકરા રાશિ એટલું મહત્વ નથી ભોગવતું. તમારો ચાર્ટ જોઈ અને ગ્રહોની સ્થિતિ જોવી પડે. બરાબર છે. એ બહુ મહત્વની છે. એમાં ગુરુ, કેતુ, ચંદ્ર, શનિ અને રાહુની યુતિ, શનિ રાહુની યુતિ, બરાબર છે, અને ગુરુ, ચંદ્ર અને કેતુ આ કઈ જગ્યાએ બેઠા છે, બરાબર છે, આ જોવું પડે. પછી એમાં રોકાય પૈસા, એમાં કઈ વાંધો નહીં. કેવા યોગ હોય તો સરકારી નોકરીમાં સારા? હવે હકીકતમાં નોકરી બોલો તમે, સરકારી અને પ્રાઇવેટ પછીની વાત છે. ઓકે.